પેલા હાવા જો એ બધા આવી તો જો ઓન કરીને માત ના કરો. નમસ્કાર મિત્રો, અત્યારે ફૂમતાજીનો આ વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. મિત્રો તમે જોયો છે કે ફૂમતાજીનો આ ડાયલોગ અત્યારે દરેક લોકો યુઝ કરે છે. પણ શું મિત્રો આ ડાયલોગ પાછળ કોઈ મોટું કારણ છે કે ડાયલોગ બોલવાથી જ આપણે કંઈક એવું થાય છે જેનાથી આપણે વિડીયો વાયરલ થઈ જાય છે કે શું છે આપણે જાણીશું વિડીયોના અંદર. વિડીયો છેલ્લે સુધી અવશ્ય જોજો, કારણ કે વિડીયો જોશો તો તમને ખબર પડશે કે આના પાછળનું શું કારણ છે કે આ વિડીયો વાયરલ થાય છે. વિડીયો અંત સુધી જોઈ લેજો. પણ એના પહેલા કહી દઉં કે આપણે લાઈવ સિરીઝ શરૂ કરી છે, જેના અંદર તમે પોતાનું નામ અને ગામ લખી દેશો તો આપણે લાઈવ વિડીયોના અંદર તમારું નામ અને ગામ કોમેન્ટના માધ્યમથી વાંચીને દર્શક મિત્રોને જણાવશું. કોમેન્ટના માધ્યમથી નામ અને ગામ લખતા જજો. મિત્રો આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એસબી હિન્દુસ્તાની ટીમમાં ફૂમતાજી અને વાઘુભાઈ જ્યારે સ્ટેજ ઉપર બોલવા જાય છે ડાયલોગ, ત્યારે ફૂમતાજી જ્યારે બોલે છે ડાયલોગ ત્યારે વાઘુભાઈ એમની વાતને એકઠ કરીને કહે છે કે ભાઈ પેલા ઉભા રહેલા એમનું તો હું એ હાવત નહીં. તો મિત્રો ત્યારે ફૂમતાજી કહે છે કે ભાઈ એ પણ હાવત છે, બધા હાવતની ટોળી છે. અને મિત્રો હું જણાવી નાખું કે આ સીન પાલનપુરનું હતું. એસબી હિન્દુસ્તાની ટીમ ગઈ હતી પાલનપુર. કેમ ગઈ હતી? તો હરિભાની ચાનું પ્રમોશન કરવા માટે. તમે એક જગ્યાએ નથી જઈ, તે પહેલા સ્કૂલમાં ગઈ હતી. તમે જોયો છે કે એક સ્કૂલ હતી ત્યાં આગળ એસબી હિન્દુસ્તાની ટીમ ગઈ હતી. ત્યાં વાઘુબા કેવી એક્શન કરે છે તમે જોયું જ હશે મિત્રો. પછી એના પછી એક મોલમાં માર્કેટમાં ગયા હતા, ત્યાં આગળ પણ એમને સરસ મજાનું પ્રમોશન કર્યું. ત્યાં એમના ચાહકો તો એટલા બધા આવ્યા હતા ખરેખર મિત્રો. હું જ્યારે વિડીયો જોયો ત્યારે ખબર પડી કે ભાઈ એમના એસબી હિન્દુસ્તાનનું આટલું બધું નામ નહીં હોય, એટલું બધું નામ બનાવી કાઢ્યું છે. અને મિત્રો એમના સાથે જે અમુક ટીમ મેમ્બરો હતા ખરેખર એમના સાથે પણ ઘણા બધા ચાહક મિત્રોએ ફોટા પડાવ્યા, વિડીયો બનાવ્યા. તો પણ એસબી હિન્દુસ્તાનની ટીમમાં લગારે કોઈ ઘમંડ કે કોઈ પણ પ્રકારનો એવો મોટો ભાવ જોવા મળતો નથી કે ભાઈ અમે આવડા મોટા કોમેડી મેન છીએ, આપણા સેલિબ્રિટી છીએ, તો તમારા જોડે ફોટો ના પડાવીએ કે તમારા જોડે વિડીયો ના બનાવીએ. ભાઈ એવું તો લગારે જોવા મળતું નથી. તો આવી એસબી હિન્દુસ્તાનની ટીમની એક અલગ આગવી અદા છે. તો મિત્રો તમને આ આગવી અદા ગમતી હોય તો કોમેન્ટમાં તમે પોતાનું નામ અને ગામ તો લખવાનું ભૂલતા નહીં. અને તમને મિત્રો ખબર જ હશે કે એસબી હિન્દુસ્તાની ટીમનું એક સપનું છે કે અનાથ આશ્રમ બનાવવાનું, વૃદ્ધાશ્રમ બનાવવાનું. તો મિત્રો તમે એમના અનાથ આશ્રમ વૃદ્ધાશ્રમ બનાવવામાં સપોર્ટ થોડો કરજો જ, કારણ કે તમે સપોર્ટ કરશો તો જ આ સપનું સાકાર બનશે. તો હરિપાની ચાને અને એમની દરેક પ્રોડક્ટને જેટલું બને તેટલું સપોર્ટ કરજો. અને એ નફાથી અનાથ આશ્રમ વૃદ્ધાશ્રમ બનવાનું છે તો ભૂલતા નહીં. અને મિત્રો એસબી હિન્દુસ્તાનીનો વિડીયો આવતા જ ખરેખર મોઢા પર સ્માઇલ આવી જાય છે. આવે છે ને, આવી જાય, કારણ કે આપણી ચાહના જ એવી છે કે આવી જવું જોઈએ ને આવી જાય. અને મિત્રો એમની કોમેડીની એમની એક્ટિંગ પણ જોરદાર છે મિત્રો, તમને પણ ખબર હશે. તો મિત્રો આ વિડીયોને પણ લાઈક કરજો, જેથી આ વિડીયો દરેક લોકો સુધી પહોંચે. અને પાલનપુરમાં ખરેખર જોરદાર એમને જે એન્ટ્રી કરી હતી ખરેખર છોકરાઓ જે સ્ટુડન્ટ હતા બધા એમને દૂરથી હા બંકો આય બંકો તમે જોયો છે વિડીયો. તો મિત્રો આ ચાહના છે, આ બાળકોનો પ્રેમ છે. અને મિત્રો ખરેખર એસબી હિન્દુસ્તાની ટીમ દરેકનું માન રાખે છે, દરેકનું સન્માન કરે છે. ત્યારે અત્યારે આટલા બધા ચાહકો એમના બન્યા છે. તો મિત્રો આ વિશે તમારે શું કહેવું છે કોમેન્ટમાં લખતા જજો. પોતાનું નામ અને ગામ તો અવશ્ય કોમેન્ટમાં લખજો. અને વિડીયોને લાઈક કરી લેજો. અને આપણે નવી આઈડી બનાવી છે, સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે એસબી હિન્દુસ્તાની ટીમની આવી નવી અપડેટ તમને સૌથી પહેલા મળી રહેશે. સબસ્ક્રાઈબ કરી લેજો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી, જય જોગમાયા. અને મિત્રો આ બીજો વિડીયો છે, એમાં એસબી હિન્દુસ્તાનીમાં કોણ કોના સગા ભાઈઓ છે એની પૂરી બાયોગ્રાફી આપેલી છે. તો આ વિડીયોને અવશ્ય જોઈ લેજો.